કાવ્યપાઠની બેઠકમાં સૌ નિમંત્રિત કવિઓને વિનંતી છે કે પ્રથમ હરોળમાં હું જોઈ રહ્યો છું પિયુષ ઠક્કર, કવિ અનિલ જોશી, સૌમ્ય જોશી, પ્રબોધ પરીખ, દિલીપ ઝવેરી, સંસ્કૃતિ રાણી દેસાઈ, નિખિલ મોરી, જવાહર બક્ષી, હેમેન શાહ, હિન્દુ જોશી, ને વસંત જોશીએ બેસવાનું છે સામે. આપણે શરૂ જ કરીએ છીએ અને સંચાલન માટે પ્રબોધ પરીખને હું વિનંતી કરું અહીંથી સંચાલન કરે. અહીંયા કવિઓ આવશે, અહીંથી કાવ્યપાઠ કરીને પાછું પોતાનું સ્થાન ગ્રહણ કરશે. એ રીતે આપણે થોડુંક એક પરીક્ષા તો બપોરે થઈ ગઈ ને આ બીજી પરીક્ષા. એક જ દિવસમાં 2 પેપરો હોય એવું જીવન માન્ય નથી. બહુ જ ઝડપથી ને બહુ જ ટૂંકમાં. એક તો રંગ ભવનથી આવ્યો છું સીધો અને જ્યોતિન્દરભાઈ બેઠા છે સંચાલક તરીકે. સૈફ પાલનપુરી છે, શૂન્ય પાલનપુરી છે, અમર પાલનપુરી છે, પ્રબોધ પાલનપુરી છે, દિલીપ પાલનપુરી છે. એ આ લહેર છે મુશાયરાની. પણ જ્યોતિન્દરભાઈ ગયા, રંગભવન ગયું, લાડની વાડી ગઈ, બાદરાયણ ગયા, મુરલી ઠાકુર ગયા. આ અમારો વારસો ને આ સંચાલન સાંભળીને મોટા થયેલા. તો સીતાંશુને આ કેમ સૂઝ્યું કે આટલા બટકા માણસને જે વર્ષમાં 2 જ કવિતા લખે છે એને સંચાલન સોંપવું. એને થયું કે 60 વર્ષની દોસ્તીનો આ હિસાબ હોય. પણ ફાઇન. અહીંયા એવા કવિઓ બેઠા છે ને વાંચું છું, ધ્યાનથી વાંચું છું. અતુલ ડોળિયાની ફરિયાદમાં તથ્ય નથી. વાંચીને પ્રમાણું છું, માણું છું, ક્યારેક અન્યોને કહું છું, પાડોશમાં વાતો કરું છું. એટલી સરસ કવિતાઓ ગુજરાતી ભાષામાં સતત લખાતી રહી છે આ બધા વાંધા વચરાની વચ્ચે પણ. અને એમાં સૌમ્ય જોશી એટલે યાદ આવે કે દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસ્તુ હતું. એ ભાષા અને એ મિજાજનો આ કવિ આજે શોધી રહ્યો છે કવિતાને. અને વડીલ દિલીપ ઝવેરી, જેને 1962માં મને કહેલું કે પ્રબોધ છંદ શીખ, નહીં તો આગળ નહીં જવાય, ને હું ના શીખ્યો. તો એની એક કવિતા પર અનેક વાર વારી જઉં છું. એટલે આમાં ઘણું કહેવાય ગયું. જવાહર બક્ષીને મારી કવિતાઓ મોઢે હતી એવું એ મને કહેતો. અને હેમંતને હું ને હેમંત એકબીજાને વાંચ્યા છે, હવે કોઈ વાંચતું નથી. તમારો ચાંદલો અદ્ભુત છે. ટૂંકમાં વી આર રિલેક્સ. લેટ્સ હેવ 7 મિનિટ દરેક કવિને. હું જ્યોતિન્દર જવે નથી, નહીં તો કહેત કે અમર હમણાં જ સૂતો છે એમ કહીને અમર જ્યારે લાંબી કરે ને ત્યાં કે અમર હમણાં જ સૂતો છે, પછી કે બીજા બધા પણ હમણાં જ સૂતા છે. તો વી સ્ટાર્ટ વિથ દિલીપ ઝવેરી, poet whom I deeply admire. That's all I can say. સૌથી પહેલાં તો ફોરબસ સાહેબનો આભાર અને પછી આપ સૌનો. આપણા બાપ દાદા આપણી જ જેવા હતા. પહેલી વાર ઘડિયાળ પહેર્યું હોય તો બજારમાં બાંય ઊંચી કરી બપોરી તડકામાં ચળકાવતા. આમ તેમ વટથી ગરદન ફેરવતા. જેમ છોકરાને જણી વહુ નાગો કરી દેખાડે દે અને સાસુય જોડાજોડ ઝુમખો ખખડાવે. આપણા દાદા આપણી જ જેવા હતા. બહાદુર એટલે કોટ કિલ્લા ન બાંધે. છરી અને નારી રસોડામાં શોભે એમ કહી છાણા થાપતા ને હેઠળ પડ્યા ફળ એકઠા કરતા. સમજો કે દુશ્મન આવવાના હોય તો પહેલેથી જ મરકીના વાવડ વહેતા કરવા બચવા માટે.
અને નાનપણથી જ નિશાળમાં ગુટલી મારી, સાથે બેસી કાગળ માથે હાંસિયા દોરી, પોતે ન કરેલા પણ કલ્પેલા કાળા ગુના કબૂલી, અલગ લાલ રંગની શાહીથી માફીની અરજીઓ લખતા 100 વખત. આપણા દાદા, આપણા બાપ દાદા આપણી જ જેવા હતા. બાળકોને બિલાડીથી બીવડાવતા, વાઘ, વરુ, પૂર, આંધી, આગ વગેરે વગેરેને જોડણી કોષમાંથી છેકી નાખતા. વેપારીને સવાયા દામ દઈ તોલામાં ભલે ને પલ્લું ઊંચું ધાન તેલ લઈને એક ટાણાથી ચલાવતા. ચોરના કાંધા પગ ચાંપી ચોકીદારથી કેમ ઓઝલ થવું એવું શીખવાડતા. આપણા દાદા, આપણા બાપ દાદા આપણી જ જેવા હતા. ટોપલામાં ગૂમૂતર લઈ જતા ઢોરથી એ ભૂંડાને દેખી નાકે તુલસીનો ખેસ બાંધી, તુલસીનો ખેસ બાંધી. ટીલું કરનારા સામે ખિસ્સા મોકળા કરી, લાલ ધાગો બંધાવી, તરતી જતી પથરાળ પાવલી પકડાવી, સવાર સાંજ વૈષ્ણવ જનતો ગાતા. આપણા બાપ દાદા આપણી જેવા જ હતા. ચાલતા પણ ઘૂંટણીએ. કોઈને ટટ્ટાર ઊભો જોઈ એને શાંતિ સમજાવતા, કમસે કમ માથું હેઠે રાખવા. એના શિરને બદનથી જુદું કરનાર, જો પછી જોશમાં આવી સૌના કાંધે તલવાર ઝાટકી પેટ પીઠ વાઢી નાખે, એ બીકથી હાથ હેઠે મેલી તમારી ગાની રટણા કરતા. આપણા બાપ દાદા આપણી જેવા જ હતા. છાપામાં વાંચેલું સાચું, ચોપડીમાં લખેલું સાચું, સપનામાં આવેલું સાચું, વાળંદની વાતો સાચી, પરીકથાઓ સાચી, ધૂણી, દુંદાળા, લાંબી દાઢી, સાધુ બાવા સાચા, ભૂત ડાકણ સાચા ને અજર અમરફળ સાચા. અને કોઈની કાંઈ સાંભળે નહીં ને મૂંગા મૂંગા ઉથલ પાથલ કરે જતા કીર્તાર સાચા. આપણા બાપ દાદા આપણી જેવા જ હતા. કાન સરવા રાખજો, 14 અવાજો એક સાથે સાંભળવાના છે. પડકાર ઝીલી લેવા જેવો છે, કારણ કે ગુજરાતી અવાજ છે, ગુજરાતી ભાષાનો અવાજ છે, પણ કંઈક આપણી અંદર પણ એની સાથે ચાલી રહ્યું છે. હું એવું માનું છું કે સવારે ઉઠવાથી રાતે સૂતા સુધીમાં જે કંઈ થાય છે એમાં આપણે જ્યારે ગેરહાજર હોઈએ છીએ ત્યારે જે હાજર હોય છે તે આ અવાજ. અનિલ જોશી અમારા રેમઠના દોસ્તાર, અમે 16ના, એ 19ના, હવે જરાક ઉંમરલાયક થયા છે. આવો. મારા નામે ચોકડી, હું તો ચોકડીયાળો જીવજી. મારા નામે ચોકડી, હું તો ચોકડીયાળો જીવજી. બકરી કંઠે આંચળ પકડી લટકે સત્યમ શિવજી. ખાલી અમથું પકડી રાખ્યું પારા જેવું કર્માજી. ખાલી અમથું પકડી રાખ્યું પારા જેવું કર્માજી. ભાષાનું ખાપણ ઓઢીને લાશ પડી ગઈ ઘરમાંજી. ઢીંગાણાની ગમાણમાંથી બકરી બોલી ગાંધીજી.
ધીગાણાની ગમાણમાંથી બકરી બોલી ગાંધીજી, કલ્પવૃક્ષની ડાળે કોણે ઝાંસા ચિઠ્ઠી બાંધીજી. ચણોઠીઓના ઢગલે દાઈજા કંઈક કવિના કિત્તાજી. ચણોઠીઓના ઢગલે દાઈજા કંઈક કવિના કિત્તાજી. શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી. હજી એ કાળી કોતર વચ્ચે આંખ ફરકતી રાતીજી. સાંઢણીઓના વેગે ધબકે પવન ભરેલી છાતીજી. કાયમ માટે હોય ભલેને બંધ ગામનો ઝાંપોજી. શબ્દોના કાગળીએ મેં તો અક્ષર પાડ્યો ઝાંખોજી. મારા નામે ચોકડી, હું તો ચોકડીયાળો જીવજી. બકરી કંઠે આંચળ પકડી લટકે સત્યમ શિવજી. એક બારાંકી એટલે રેટિયા બારસ સુધીનું. એકડો સવાર, એકડો સવાર, સૂરજના મીંડાથી એકડો સવાર. છલકા તળાવ, બે છલકા તળાવ, ચશ્માની પાછળ કંઈ છલકા તળાવ. જંગલમાં જાય, 3 જંગલમાં જાય, કાળા પડછાયાઓ જંગલમાં જાય. હબસી ઊભા, 4 હબસી ઊભા, અંધારી શેરીમાં હબસી ઊભા. અટકા પવન, અટક્યા પવન, મળદાના નાક પાસે અટકા પવન. માણસ હતા, 6 માણસ હતા. જીવતા લગી તો હજી માણસ હતા. આગિયા ઉડ્યા, 7 આગિયા ઉડ્યા. હરિયાના ખેતરમાં આગિયા ઉડ્યા. જન્માષ્ટમી, આજ જન્માષ્ટમી, ભરવાડને ઘેર આજ જન્માષ્ટમી. મહિના રહ્યા, 9 મહિના રહ્યા. ખડિયાની છોકરીને મહિના રહ્યા. મસ્તક ફૂટા, 10 મસ્તક ફૂટા. અંતે બિચારાના મસ્તક ફૂટા. એકાદશી, આજ એકાદશી, પંડિતને ઘેર આજ એકાદશી. રેટિયા બારસ, આજ રેટિયા બારસ. રોજ આવી ગઈ છે રેટિયા બારસ. બ્રાહ્મણના છોકરાની બગડી ઘડિયાળ, બગડી ઘડિયાળ, એક બગડી ઘડિયાળ. બ્રાહ્મણના છોકરાની બગડી ઘડિયાળ. એક નાનું કાવ્ય વાંચી લઉં. ગુલમોર, પાંખ વીંજતો ડાળ ઝુલાવી કાકડીઓ કુંભાર ઉડ્યો કે આખે આખા જંગલમાં કલશોર. પાંખ વીંજતો ડાળ ઝુલાવી કાકડીઓ કુંભાર ઉડ્યો કે આખે આખા જંગલમાં કલશોર. એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભર્યા તે બની ગયું ગુલમોર. વાદળા હતા એ બધા વરસી ગયા, હવે પાણીમાં રહ્યા નથી જૂથ. કાગડાના માળામાં જે તરણા હતા તે કહે હુગરીની ચાંચ મને ગુથ. કાબડ ચિત્રી ભોંય ઉપરથી સાવ અચાનક ઉડ્યા તણખલા, અટવાયા જઈ થોર. એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભર્યા કે તે બની ગયું ગુલમોર. એ લુગડા માફક ક્યાંક સુકાતું તિરાડના ચહેરા ચિત્રામણ પહેરી કાદવ્યું મેદાન. લુગડા માફક ક્યાંક સુકાતું તિરાડના ચિત્રામણ પહેરી કાદવ્યું મેદાન. નીલ ગગનમાં કુંજળીઓની હાર લગોલગ ધુમાડાની કેડી પાડતું ઉડતું એક વિમાન. સેજ અમસ્તી ડાળ હલી ને પડછાયાના હડસેલાથી ઉડી ગયો ખડમોર. પાંખ વીંજતો ડાળ ઝુલાવી કાકડીઓ કુંભાર ઉડ્યો કે આખે આખા જંગલમાં કલશોર. એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભર્યા કે તે બની ગયો ગુલમોર. થેન્ક યુ.
ઉદયન ઠક્કર. ઉદયન ને વહેલા મળવાનું થયું હતું ફાર્મર્સ ગુજરાતી સભા કોંગ્રેસ હાઉસ ગલી લેનમાં. એ અને યુવાન મિત્રો આવતા એ ઉદયન આજે જગતભરમાં વટ પાડે છે ગુજરાતી ભાષાનો. આવો. કવિતાનું શીર્ષક છે રામ રાજ્ય. બધા રામાયણોમાંથી સૌથી પહેલું અને અધિકૃત તે વાલ્મીકી રામાયણ. પોતાના અદ્ભુત ચરિત્ર નાયક રામ વિશે વાલ્મીકી કહે છે કે તે વિદ્વાન, સમર્થ, ચરિત્રવાન, કોઈની ઈર્ષ્યા ન કરનારા અને કૃતજ્ઞ છે. સુભગતા, વિવેક અને ત્વરિત બુદ્ધિમાં તેમની બરોબરીનું કોઈ નથી. મિષ્ટભાષી રામ કોઈના એક ઉપકારથી ખુશ, પણ સેંકડો અપકારો યાદ રાખતા નથી. અસત્ય તો બોલે જ નહીં. આ બધું વાલ્મીકી રામાયણમાં લખેલું છે. અસત્ય તો બોલે જ નહીં. વક્તા બૃહસ્પતિ જેવા બીજાના અવગુણ હોય તેટલી સ્પષ્ટતાથી પોતાના દોષ દેખે. સ્વભાવે રુજુ, ત્યાગ અને ધર્મબુદ્ધિના ગુણો રામને લોકોત્તર કક્ષામાં બેસાડે છે. પોતાના કથાનાયકના આવા ગુણો દર્શાવનાર વાલ્મીકીએ રામની કેટલીક મર્યાદાની સામે આંખ મીચામણા કર્યા નથી. પુરુષોત્તમ શ્રી રામને વંદન કરીને આ કાવ્ય રજૂ કરું છું. રામ રાજ્ય. જ્યારથી અયોધ્યામાં રામ રાજ્ય ચાલે છે, પૂરજનો મહાલે છે. ગુપ્તચર હતા, નામે ભદ્ર. તેને શ્રીરામે એકવાર તેડાવ્યા. લોકવાયકા શી છે? શી બાતમી લાવ્યા? ડેલે હાથ દઈ આવ્યા. આમ તેમ જોઈને ભદ્ર તો શિયા વિયા, જાણે વાચા ખોઈને. કોઈ ડર નહીં રાખો, જે કહેવા જેવું હો સાફ સાફ કહી નાખો. એટલે પછી ભદ્ર બોલ્યો, ટોળમાં વળી ટોળે સૌ કહે છે સીતાને રાવણે લીધી સોડે. આવી નારીનો સંગ કેમ રાખતા રામ, એમ પૂછતું ગામ. કીદૃશમ હૃદયે તસ્ય સીતા સંભોગજમ સુખમ, અંકમ આરોપ્ય તું પુરા રાવણેન બલાધૃતમ. વાલ્મીકી રામાયણ ઉત્તરકાંડ. તો એટલે આ ભદ્ર રિપોર્ટ આપે છે. વહેલી મોડી શીખવાની આપણી વહુઓ પણ જાનકીના અપલખણ. એટલે થવાનું હતું એ પછી થાય છે. રામચંદ્રે તેડાવ્યા ત્રણે ભાઈઓ, ત્રણે સદ્ય સત્વરે આવ્યા. રામચંદ્ર કહે છે, શેરી શેરીએ બંધુ, જાનકીના ચારિત્રે હાસ્ય સૌ કરે ખંદુ. યુદ્ધ જીતીને તત્ક્ષણ ત્યાગતે હું લંકામાં. કેમ? સાચું ને લક્ષ્મણ? માંડ માંડ ભૂલાવી એ જ વાત લક્ષ્મણને પાછી સાંભળી આવી. હવે ફ્લેશબેક આપણે ઉત્તરકાંડમાંથી યુદ્ધકાંડમાં જઈએ છીએ. એ જ વાત લક્ષ્મણને પાછી સાંભળી આવી. શું થયેલું ત્યારે? જ્યારે જીત્યા સંગ્રામે વાત આદરી રામે વાનરોના સાંભળતા, ધન્ય મારું પૌરુષ ને વાહ મારી બહાદુરી, આજે પ્રતિજ્ઞા પૂરી. સ્વર થતો ગયો ક્રુદ્ધ, તારે માટે હે સીતા નહોતું આદર્યું યુદ્ધ. યશ વધારવા મારો ને રઘુના કુળનો પણ રોળી નાખ્યો મેં રાવણ. સીતા તું હતી લંકા, રહી રહી પડે શંકા, સેવ્યો તે દશાનંદને.
રાવણાંકમ પરિભ્રષ્ટામ દ્રષ્ટામ દુષ્ટેન ચક્ષુષા કથમ ત્વામ પુનરાદધ્યામ કુલમ વ્યપદિશન મહત. જા હવે સુખેથી જા, અન્ય કોઈની પાસે ના રહીશ મુજાશે. ઓ શિયાળી અણજાણી, રામના વચન બાણે આર પાર વિંધાણી. કહે છે સીતાજી, મારી અલ્પબલ કાયા, મારી અલ્પબલ કાયા તેને સ્પર્શે રાવણ તો શું કરું રઘુરાયા. રુદિયે વસ્યા રામ, અન્ય ના વસુ કોઈ, અન્ય ના વસ્યું કોઈ, કેમ બોલતા આમ. છેવટે કહે સીતા, મારી ગોઠવો ચિતા, એ સિવાય ક્યાં જાઉં. એટલે આપણે પાછા આવીએ છીએ અયોધ્યા. ઉત્તરકાંડ પ્રસંગ આગળ ચાલે છે. આ તરફ અયોધ્યામાં રામ બોલે ગુસ્સામાં, સાંભળી લે સૌમિત્રી, પોહ ફૂટતા તારે જાનકીને મૂકવાની મારા દેશની બારે. જો કર્યું છે આજ્ઞાનું લેશ માત્ર ઉલ્લંઘન, સાંખી નહીં લઉં લક્ષ્મણ. તો પ્રાતકાળમાં લક્ષ્મણ પોતે રથ લઈ આવ્યો. તમને બહુ હતું ને મન ગંગા તીરે આવેલા આશ્રમોને જોવાનું, ચાલો લેવા આવ્યો છું. હોંશે હોંશે લાવીને દક્ષિણાની સામગ્રી સીતા બેઠી આવીને. જાહ્નવીને ઓળંગી કાંઠે ઉતરી, તક્ષણ ડૂસકે ચડ્યો લક્ષ્મણ. મોત આવે તો સારું, મારે ભાગે કાં આવ્યું કૃત્ય આવું હિચકારું. નિષ્કલંક વૈદેહી દેવી મામ ક્ષમામ દેહી. રામે ત્યાગ્યા છે તમને. જાય પાછો નૌકામાં, સૂન મૂન ઊભી છે સીતા વનના ટૌકામાં. ઊભી ઊભી રૂએ છે જાનકીને વાલ્મીકી, ભીની આંખે જુએ છે. સીતા તું ડરીશ નહીં, આ રામ રાજ્ય નથી. આ કાંઠેથી રાજ્ય સત્તા સમાપ્ત, કવિ સત્તા શરૂ. તારું જ ઘર છે આ, વસવું હોય ત્યાં સુધી વસ સુખેથી અહીં મારા કાવ્યમાં. કવિ શ્રી સિતાંશુ પર મેં એક ફિલ્મ બનાવી છે. એમાં અમારી વચ્ચે વાતચીત ચાલી રહી છે અને એનું જાણીતું ઘેર ઘેર પહોંચેલું પાઠ્યપુસ્તકોને કારણે, કવિતાને કારણે ઓછું જરા, એ શબરી કાવ્ય, લક્કડ બજારમાં લાગી આગ વગેરે વગેરે. પણ ત્યાં એક એ ફિલ્મની વચમાં એની સાથેની સંવાદમાં એ કહેશે, જે મેં આટલું મોટું કરીને મૂક્યું છે સ્ક્રીન પર, રામકથા ભક્તો કરે, શબરી કથા કવિ કરે. આપણે એ અનુભવ આજે આના કાવ્યમાં જોયો. યોગેશ જોશી. પહેલાં થોડાક લઘુ કાવ્યો વાંચું. મારું આખું એ ઘર દોડતું જઈને ઊભું રહ્યું, ગામને પાદર હાથની છાજલી કરી. બીજી રચના છે. બારીમાંથી પાન સૂકું એકદમ આવી ચડ્યું,
બારીમાંથી પાન સૂકું એકદમ આવી ચડ્યું, કોક તો આવ્યું ચલો મારા ઘરે. પછીનું લઘુ કાવ્ય. આ ખુલ્લી બારીએ કેમ લાગે છે ભીંત જેવી? આ ખુલ્લી બારીએ કેમ લાગે છે ભીંત જેવી? બંધ બારણે ટકોરા મારીએ એમ હું ટકોરા મારું છું આકાશને. હોડીમાં બેઠો સઢની જેમ જ ખોલી દીધું આખું એ આકાશ. પછીની રચના. કઈ તરફ જવું? એક દીવો પ્રગટાવવામાં જરીક મોડું થયું અને બધા રસ્તા હોલવાઈ ગયા. પછીની એક રચના. શીર્ષક છે યાત્રા. મન થયું નિરુદ્દેશે લાવ ફરી આવું થોડું. પહાડો, નદીઓ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રો સુધી મારા ટેરવા ફરતા રહ્યા તારી હથેળીમાં. શીર્ષક છે કેવળ ઉડવું. થાય નિરખતા 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 બની જવું કેવળ નિરખવું. લખતા 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 બની જવું કેવળ લખવું. ગમે તેટલા સુંદર પીંછા હોય પણ ઉડવા માટે જો એનો ભાર લાગે તો એ શા કામના? ખરખર 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 ખર ખેરવી દઉં છું મારા બધાએ પીંછા, ને પછી ઉડ્યા કરું છું ઊંચે ને ઊંચે, ઊંચે ને ઊંચે, બસ ઉડ્યા જ કરું છું. થાય ઉડતા 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 બની જવું કેવળ ઉડવું. શીર્ષક છે સંબંધ. સંબંધ હતો મારે એ ડોસી સાથે, મને તો એની ખબર ય નહીં. રહેતી એ સામેના બ્લોકમાં ભોંયતળિયાના ફ્લેટમાં. મારા બીજા માળના ફ્લેટની ગેલેરીમાંથી એ નજરે પડતી બેઠી દડીના ધોળા પોટકા જેવી. ઓટલે બેઠી બેઠી કશું સાંતતી, થાગડ થીગડ કરતી, કશું વીણતી, તારવતી કે વાસણ અજવાળતી. મારી ગેલેરીમાંથી એનો ચહેરો દેખાતો નહીં. માથે ઓઢેલ કધવાણ પડેલા ધોળા સાડલા નીચે બસ ધૂંધળું અંધારું દેખાતું. એ અંધારામાં કેવો હશે એનો ચહેરો? એની આંખો ઊંડા અંધારા ગોખમાં ટમટમતા દીવા જેવું ચમકતું હશે. એમાં કોઈ તેજ? ચહેરા પરની કરચલીઓ કેવી હશે? સમયે એમાં પાડ્યા હશે ચાસ? કેવું હશે એની બોખી દાબડીનું હાસ્ય? આ અગાઉ આવું કદી વિચાર્યું નથી. એનું નામ સુદ્ધા નથી જાણતો હજીએ તે. એક સાંજે ઓફિસેથી આવતા જાણ્યું એ ડોસી મરી ગઈ. અધરાતે મધરાતે ગેલેરીમાં બેઠો બેઠો હું હાંફતો ખાંસતો હોઉં ત્યારે અંધકારના ઓળા જેવી એ પણ ખાંસતી ગાભાની ગોદડીમાં બેઠી બેઠી ઓટલા પર. કેમેય એનું મોં ભેગું થતું નહીં. એક ધારું ખાંસતા 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 બેવડ વળી જતું એ પોટકું. રાતના ગઢમાં ગાબડાં પાડે એવી ખાંસી. છતાં કોઈ જ ઉઠતું નહીં એને દવા પાવા. મારી ગેલેરીમાં બેઠો બેઠો હું મનોમન એની પીઠે હાથ ફેરવતો. એના મરણ પછીની રાત્રે મને ખાંસી ચડી. થયું હમણાં સામેથી આવશે પેલી ડોસીના ખાંસવાનો અવાજ. પણ 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 ત્યારે પહેલી જ વાર મેં જાણ્યું એ ડોસી સાથે સંબંધ હતો મારે, સાથે ખાંસવાનો, સાથે હાંફવાનો. થેન્ક યુ.
અમારા મિત્ર સુભાષ શાહે સ્નેહરશ્મિને ઉદ્દેશીને એક સંગ્રહ પ્રગટ કર્યો તો 501 હાઇકુ મારા અનુગામી શ્રી સ્નેહરશ્મિને. આજે થોડાક યોગેશભાઈના હાઇકુ મળી આવ્યા. જવાહર બક્ષી, ક્યારેક થાય કે આ કોણ આવ્યું છે સ્વિટ્ઝરલેન્ડથી અને કોણ જઈ રહ્યું છે जूनागढ़. जवाहर बख्शी. जो चर्चा चल रही थी मैं कुछ और सुनाने वाला था, लेकिन ये गरीबी हटाओ के विरोध में और उमाशंकर जी की बहुत प्रख्यात लाइन है, भूख्या जनों जठराग्नि जागसे तो खंडेरनी भस्म गड़ी न लादसे. वो दोनों के खिलाफ में ये गज़ल है. टोळानी शून्यता छूं जवा दो कशुं नथी. टोळानी शून्यता छूं जवा दो कशुं નથી. મારા જીવનનો મર્મ છું. હું છું ને હું નથી. હું છું ને હું નથી. હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને. હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને. ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી. ખાલીપણું, ये जो लोक सत्ता को स्लोगनिज्म, હું ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી. શેર સાંભળજો કે નામ શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું. શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું. મારામાં ને ઈશુમાં બીજું કંઈ નવું નથી. उसका हाथ चौड़ा करके खिल्ला मार दिया. मेरे हाथ में रोज खिल्ले और मैं जिंदा हूँ. શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું. મારામાં ને ઈશુમાં બીજું કંઈ નવું નથી. ને શેર સાંભળજો કે નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ. નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ. હું ઢોલ છું, પીટો મને કંઈ પણ થતું નથી. ये मरी हुई चामड़ी की प्रजा जो 1000 साल गुलामी खा गई. હું ઢોલ છું, પીટો મને કંઈ પણ થતું નથી. और आखिरी शेर उमाशंकर जी को प्रणाम કે સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત. સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત. બીડીના ઠૂઠિયામાં કોઈ બોલતું નથી. ये जो अग्नि का प्रभाव है वो एक ठूठ की अग्नि है. टोळानी शून्यता छू जवा दो कशुं નથી. एक गज़ल बीजो चेहरो. मैं विनम्रता से और निर्भयता से कहता हूँ कि गुजराती गज़ल में गालिब से भी बहुत अच्छी गज़लें लिखी गई है. कुछ लोगों की वहाँ नज़र नहीं पड़ती है. तो ये गज़ल ऋषियों को अर्पण है, खास करके पतंजलि को. दशे दिशाओं स्वयं आस पास चाले से. ये बिल्कुल आई हुई गज़ल है. दशे दिशाओं स्वयं आस पास चाले છે. શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. અહીં ગતિ જ છે, વૈભવ વિલાસ ચાલે છે. વિલાસ નરસિંહે આપ્યો છે. અહીં ગતિ જ છે, વૈભવ વિલાસ ચાલે છે. કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું. કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું. અમસ્તો આંખમાં ઉઘાડવાસ ચાલે છે. શેર છે છેલ્લા બે કે દશે દિશામાં સતત એક સામટી જ સફર. સાઇમલ્ટેનિયસ એન્ડ ઇન્સ્ટન્ટ એન્ડ કોન્સ્ટન્ટ જર્ની ઇન્ટુ ઇન્ફિનિટી. દશે દિશામાં સતત એક સામટી જ સફર. અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. અને દશે દિશામાં સતત એક સામટી જ સફર. અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. ને છેલ્લો શેર છે કે અટકવું. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.
1962 and 2024. સંસ્કૃતિ રાણી દેસાઈ, અમારા મિત્ર સુધીર દેસાઈ અને તારીણીબેનની દીકરી, પણ પોતાનો મિજાજ ધરાવતી કવિયત્રી. મને હતું કે 7 બહેનો અને 7 ભાઈઓ એવો કંઈક હિસાબ કરીશું, પણ સંસ્કૃતિ રાણી. કાવ્યનું શીર્ષક છે આદતથી મજબૂર કલાકો. એક દિવસ માળા તૂટી જાય અને મણકા બધા વેરાઈ જાય તેમ કલાકોની માળા તૂટી ગઈ. એક દિવસ અચાનક માળા તૂટી જાય અને મણકા બધા વેરાઈ જાય તેમ કલાકોની માળા તૂટી ગઈ. વેરાઈ ગયા બધા કલાકો વેરવિખેર. ખૂણે ખાંચરે ગબડી ગયેલા કલાકોને ભેગા કર્યા, લાઈન બંધ પાછા પરોવી દીધા, એક પછી એક. પહેલો કલાક, પછી બીજો, પછી ત્રીજો. પણ ભૂલથી ઉતાવળમાં ક્રમ ન સચવાયો ને સવારનો 6 વાગ્યાનો કલાક બપોરની જગ્યામાં મુકાયો ને રાતના 2 વાગ્યાનો કલાક સવારના મૂળ સ્થાન પર. ચિત્તભ્રમ થઈ ગયું તેમનું. કશું સમજ ન પડે તે કલાકોને. એમનું જીવન ગડબડિયું બની ગયું ને તેમની સાથે આપણું પણ. બપોરનો કલાક સવાર જેવું વર્તન કરે ને સવારનો કલાક રાત જેવું. એમને પણ સમજ નહોતી પડતી કે શું કરવું તે. સાયકાઓથી એક ટેવ પડી ગઈ હતી, તેને કેવી રીતે ભૂલાય? વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. તેમ તે કેમ ચાલે? એટલે કાપી નાખી કલાકોની માળા, વેરી દીધા તેમને ને નવેસરથી ગોઠવ્યા તેમની વ્યવસ્થિત શ્રેણીમાં. હવે મૂળમાં છે તેઓ, પોતાના અસલ ક્રમમાં પ્રફુલ્લિત. કશો ગૂંચવાડો નહીં. શું કરવું તે બધું જ સ્પષ્ટ. કલાકોને પણ શું આપણી માફક આદત પડી જાય છે પોતાની પરિસ્થિતિની? શીર્ષક છે શબ્દકોશમાં પડી રહેલા શબ્દો. વિશાળ લાઇબ્રેરીમાં મોટા જાડા શબ્દકોશોમાં પડી રહેલા શબ્દો મરી ગયા છે, ઉપયોગમાં લીધા વિનાના, વર્ષોથી વપરાયા વગરના, અવાવરું ઘર જેવા. સાફસૂફ કરવું પડશે ઘરની અંદર જઈ. ઉડે છે તેમાં ચામાચીડિયા. બાજી ગયેલા મોટા જાળા તોડી, કચરો વાળી, પોતું કરી સાફ કરવું પડશે અંદર. ખોલી નાખવા પડશે બારી બારણા, જેથી અંદર આવે બહારની તાજી હવા. સામસામે પડતા બારી બારણામાંથી. વિશાળ લાઇબ્રેરીમાં મોટા જાડા શબ્દકોશોમાં પડી રહેલા શબ્દો મરી ગયા છે, ઉપયોગમાં લીધા વિનાના, વર્ષોથી વપરાયા વગરના, અવાવરું ઘર જેવા. સાફસૂફ કરવું પડશે ઘરની અંદર જઈ. ઉડે છે તેમાં ચામાચીડિયા. બાજી ગયેલા મોટા જાળા તોડી, કચરો વાળી, પોતું કરી સાફ કરવું પડશે અંદર. ખોલી નાખવા પડશે બારી બારણા, જેથી અંદર આવે બહારની તાજી હવા. સામસામે પડતા બારી બારણામાંથી શરૂ થાય હવાની અવર જવર. અંદર આવવા માંડે પોઝિટિવ ચી, હકારાત્મક ઉર્જા. દીવો કરી દીધો ઈશાન દિશામાં. દીવો કરી દીધો ઈશાન દિશામાં. ઘંટડી પણ વગાડી દીધી ખૂણે ખૂણામાં. પોઝિટિવ ચી, હકારાત્મક ઉર્જા લાવવા. જાગ્રત ન થયો શબ્દનો આત્મા. આ બધું કર્યું તો પણ જાગ્રત ન થયો શબ્દનો આત્મા. આ બધું કર્યું તો પણ. તો શું એને મમીફાઈ કરી દેવો છે? તો શું એને મમીફાઈ કરી દેવો છે? સુગંધિત દ્રવ્ય ભરીને શબ્દને સાચવે છે તેમ? ના ના, જરા છેલ્લો પ્રયત્ન કરીએ. ના ના, જરા છેલ્લો પ્રયત્ન કરીએ. પ્લેન્ચેટ પાથર્યું, બોલાવ્યો પ્રેતાત્માને. હલવા માંડી આંગળી ઢાંકણી ઉપરની. લો આવી ગયો એનો આત્મા, પાછો શબ્દમાં. શરણાઈ વગાડો હવે. જેમ મારો ગમતો વિષય સૂર્ય છે, સૂર્ય ઉપર મેં 25 કાવ્યો લખ્યા છે, એવું સર્જન પ્રક્રિયા પણ મારો ગમતો વિષય છે. એના ઉપરનું આ એક કાવ્ય છે. શીર્ષક છે મોઢું બીજી બાજુ ફેરવી.
માટી બરાબર ખોદી, પાણી નાખી, જમીન તૈયાર કરી, મેં એક પંક્તિ રોપી કવિતાની. માટી બરાબર ખોદી, પાણી નાખી, જમીન બરાબર તૈયાર કરી, મેં એક પંક્તિ રોપી કવિતાની, ને તેની પાછળ ધીમે ધીમે બીજી પંક્તિ ઉગવા માંડી. મેં સંભાળીને ત્રીજી પંક્તિ રોપી સફાઈથી, છંદમાં, ને ચોથી પંક્તિ ખીલવા માંડી. આમ વારાફરતી પંક્તિઓ સાથે લખાઈ ગઈ કવિતા. આમ વારાફરતી પંક્તિઓ સાથે લખાઈ ગઈ કવિતા. બીજે દિવસે જમીન બરાબર ખોદી, ગોળ મારી, તૈયાર કરી, કવિતાની એક પંક્તિ રોપી. ત્યાં તો ધીમે ધીમે 4-5 પંક્તિઓ પોતાની મેળે જ ઉગવા માંડી. પંક્તિઓ પોતાની મેળે જ ઉગવા માંડી. ફરી એક પંક્તિ રોપી શબ્દોના વ્યવસ્થિત ક્રમ સાથે, તો બીજી 5-7 પંક્તિઓ ઉગી ગઈ. હવે તો એક શબ્દ રોપું છું ને આખી કવિતા મોરવા માંડે છે પોતાની મેળે. એક દિવસ એક શબ્દ રોપી તેને જોતી ઊભી રહી. મેં કહ્યું, સરસ રીતે હો, લયમાં હો. ત્યારે એ કહે, આમ સામે ને સામે નહીં જોયા કરો, મોઢું ફેરવી બીજે જુઓ, હિસાબ લેતા હો એવું લાગે છે. જમીન ગોળ મારેલી હોય, ખાતર નાખેલું હોય, પાણી છાંટેલું હોય, તો કવિતાઓ તો સાલી આવતું હોય છે ઉગવા. બસ જરા મોઢું બીજે બાજુ ફેરવી ઊભા રહેજો. શીતાંશુનું આ આયોજન કંઈક એ પ્રકારનું છે કે જે કવિઓને મંચ પરથી મુંબઈ શહેરે ભાગ્યે જ સાંભળ્યા હોય અથવા ખૂબ ઓછા સાંભળ્યા હોય, પણ એ દરેક અવાજ પોતાનો ખૂણો સાચવીને કામ કરી રહ્યો છે. આજે આપણી વચ્ચે એવા 5-7 કવિ મિત્રો છે, સર્જક મિત્રો છે, ફેલો ટ્રાવેલર્સ. તો પ્રદીપ સંઘવી શું લઈને આવ્યા હશે? મેં કહ્યું એ અચરજનો વિષય છે આવી બપોરે. વાંસની પાંદડી ખરી પડી, ખુશ છે. ઉડી, ખુશ છે. કરોળિયાના ઝાડામાં ફસાણી, ત્યાં એ નાચે છે. કરોળિયાએ પાસે આવી સૂંઘી ફેંકી દીધી, ખુશ છે. ધૂળમાં આળોટે છે, ખુશ. વાંસની પાંદડી ખરી પડી, ખરી છે વાંસની પાંદડી. ચોમાસામાં રમણી, જોરથી ફૂંકાતો પવન, સામો વરસાદ, ઝુકાવેલું માથું, આડો ધરેલો હાથ, છૂટી ગયેલા વાળ, ઊંધી ઉડતી લટો, ફડફડતો સાળું, ચણિયાનો ઘેર. જોરથી ફૂંકાતો પવન, સામો વરસાદ, ઝુકાવેલું માથું, આડો ધરેલો હાથ, છૂટી ગયેલા વાળ, ઊંધી ઉડતી લટો, ફડફડતો સાળું, ચણિયાનો ઘેર. એવી રમણી પવનમાં આ લીમડી, લીમડાનું ઝાડ ચોમાસામાં એનું વર્ણન છે. જંગલ છપ્પો, જાત જાતના ઝાડ છોડ વેલા કંઈ વનમાં, ભાત ભાતના ફૂલ ભ્રમર હરખાતા મનમાં. ઝરણ ધોધવા દડે, નદી લહેરાતી ચાલે, પવન વગાડે વેણું, સાંભળે તે સૌ માલે. જો રોજિંદી દુનિયા છોડ દોટ હૈયાની હોળી, જો રોજિંદી દુનિયા છોડ દોટ હૈયાની હોળી, જો ચાખો જંગલની મોજ, અવર દુનિયા છે મોળી. એક સોનેટ છે હર્ષ ગેહલો. દરેક કડીની પહેલી 3 પંક્તિ શાલિનીમાં અને ચોથી વૈશ્વદેવી છે, છેલ્લી 2 વૈશ્વદેવી છે. વર્ષી વર્ષી આખરે આભ થંભ્યું, ગાજી ગાજી આખરે મેઘ થંભ્યા. ભીની ભીની ભૂમિ આ ગંધવંતી, પૃથ્વીનું એક નામ જ ગંધવંતી છે. ભીની ભીની ભૂમિ આ ગંધવંતી,
ને એમાં ઉડે કામિની ગંધ છોડો. કામિની એક ક્ષુપ એટલે છોડ અને વૃક્ષની વચ્ચેની વનસ્પતિનું નામ છે, જેને ચોમાસામાં 3-4 વાર ફરીને ફૂલો આવે છે અને એની ગંધોમાં આપણે ડૂબીએ છીએ. ક્યાં છે બેલી ક્યાં કહો ક્યાં છુપાઈ, આરોહી એ સૂર છેડે બપૈયો. બપૈયાના સૂરમાં આપણને આકર્ષે એ એની મીઠાશ નહીં, પણ એની આતુરતા અને એનો અવાજ ચડતો જાય. પી કહાં પી કહાં પી કહાં પી કહાં. આપણને લાગે હવે તો એની પ્રેયસીને પ્રગટ થયા વિના ચાલશે જ નહીં. ત્યાં જ એ ચૂપ થઈ જાય છે, જાણે કોઈએ કાઠ મારી દીધી. ક્યાં છે બેલી ક્યાં કહો ક્યાં છુપાઈ, આરોહી એ સૂર છેડે બપૈયો, ઊંચે ફેલે સૂર એ દિગ્દિગંતે, થંભે ઓચિંતો સૂર શું કાઠ મારી. મેઘે ઢાંક્યા તારલા ને ગ્રહોને, ઢાંકી દીધા સૂર્યને ચંદ્રમાને, દાડા ઝાંખા સાંજ શું શું સવાર, રાતો ઘેરી શું પૂર્ણિમા શું અમાસ, આવામાં બોલે દેડકો એક ધારો, આવામાં બોલે દેડકો એક ધારો, કેવો બેસુરો કેવો બેસુરો, તો એ શું હર્ષ ઘેલો. છેલ્લી લોકડાઉન. ફરી આઝાદ છે જંગલ, રસ્તા મોકળા, વન કેડીએ પગલાં કેવળ વનચરોના. પવન ચાલે દોડે કે બેસે નથી અથડાતા જોગર્સ, પંખીઓના કલરવને નથી ઢાંકતા લવારા. મોદી એટલે મોદી, આ શેર ખરીદવા જેવો છે. કામવાળી માંદી છે, જબરી છે મારી પાડોશણ, અથવા ખીખિયાટા, દેકારા, રાડો, રાગડા અને ઓમકાર. નજર પહોંચે ત્યાં લગી સોનમહોર નીચે પીળી રંગોળી વીખનાર કોઈ નથી, ચંપાને ચૂંટનાર અને બોરસલી વીણનાર કોઈ નથી. 12 મુખીનું ફૂલ અશોકના ગુચ્છા તોડીને નાકમાં ઠાંસનાર કોઈ નથી. ભમરા, મધમાખી, પતંગિયા, નાનકા પંખીડા આવશે, લહેરાશે, પીશે, ગાશે મનમોજથી. હરણા કૂદતા જશે કાં પગ વાળીને બેસશે ઠેઠ દરવાજા પાસે. ભેખડોમાં લપાયેલો દીપડો કૌતુકથી જોશે થોડા દિવસ, પછી ઉતરી આવશે રસ્તે ધોળે દાડે. તળાવડીમાં છેટે નથી ભાગવું પડતું ડૂબકી બતક અને પાણીના સાપને, કેમ કે હવે કોઈ માણસ ત્યાં તરવા નથી આવતું. ઝાઝુ નહીં, બસ એકાદ માસ કૌંસમાં આ રદ કરે જો લખનાર હું નહીં જંગલ હોય. ઝાઝુ નહીં, બસ એકાદ માસ લોકડાઉન હજો દર વરસે એવી કૃપા વરસે. એક એવી અફવા છે કે પ્રદીપ સંઘવી 4:30 નેશનલ પાર્કમાં જતો હોય છે, અને એનું કુટુંબ કહે છે કે અફવા નથી, હકીકત છે. લોકડાઉનનો ઉત્સવ તો પ્રદીપ સંઘવી જ કરી શકે, પણ આ માણસો વિનાનું માત્ર દેડકાના બેસુરા સૂરથી હર્ષ ઘેલું થયેલું લોકડાઉન અને પ્રદીપનો આ ખુલ્લેઆમ સ્વીકાર રવિ ઠાકુરને બહુ જ ગમ્યા હોત. પ્રદીપ સંઘવીનો આ પ્રકૃતિ પ્રેમ. હવે આવશે સૌમ્ય જોશી. મેં કહ્યું એમ, જ્યારે 2002ના દિવસોમાં એનું નાટક ચંદ્રકાંત બક્ષી, મધુરાય, પ્રબોધ પરીખ અનેક 1000 જણથી ભરેલા બોરીવલીના સભાગૃહમાં જોયું હતું, ત્યારે થયું કે છેવટે ગુજરાતને વાચા આપે એવો એક યુવા અવાજ આપણી પાસે આવ્યો છે. સૌમ્યને અવઢવ ન થવી જોઈએ, ભલે એ પ્રેક્ષકની શોધમાં ગડમથલ કરતો હોય, પણ એને કહીએ કે પેલું જે તારો યુવા મદ સાચવી રાખજે.
પહેલા કાવ્યનું શીર્ષક છે બે મિત્રો, અને આ બે મિત્રો છે સુખ અને દુઃખ. તો સુખ દુઃખની દોસ્તીનું, યારીનું એક અછાંદસ છે કે સુખનું કટ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ગવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંડલું ને રીસાવાની તાસીર. કે સુખનું કટ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ઘવણનો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંડલું ને રીસાવાની તાસીર. દુઃખના બાવડા તગડા, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર જેવું. આમ તો બે જોડિયા ભાઈઓ, લંગોટિયા દોસ્તારો, એક જ પાટલી પર એક જ સિલેટ વાપરતા નિશાળિયાઓ, કાચા પૂઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ, જન્મ જન્મના જીગરી, પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બે જણા. વાંકું કાયમ સુખને જ પડે. એની હંમેશા એક જ ફરિયાદ કે એ દુઃખને બધે સાથે રાખે, પણ દુઃખનું એવું નહીં. ભાઈ આમ તો મોટો ભાઈ કોલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજિયો, પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય. દુઃખ સમજું તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને દુઃખ 1-2 મિનિટ માટે સુખના ખભે વાલથી હાથ મૂકે તો શું થાય? એના થોડા પિક્ચર્સ છે કે દુઃખ સમજું તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે, નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય, રેખાબેન ટિંડોરાનો ભાવ કરાવવાનું ભૂલી જાય, જયંતિ રિક્ષાવાળાને વસ્તી ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું, મિસ્ત્રી એક હમતતો હોય ને 2 બેડી દીકરે કાન પરથી. અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય સુખ. દુઃખ હોશિયાર તો તરતમાં પટાઈ દે, સુખ ભોળું તો સહેજમાં માની જાય. ઝડપથી વાંચું છું એટલે 3 કવિતા વંચાઈ જાય. આ કવિતાનું શીર્ષક છે જીવલાનું જીવન, કૌંસમાં અંગેનું તત્વજ્ઞાન. એટલે જીવલો મજૂર છે અને એનું પણ એક તત્વજ્ઞાન, એની પણ એક ફિલોસોફી છે, અને સર્વ સ્વીકારની ફિલોસોફી છે. બધું સ્વીકારી લેવાનું કે પેટ હતું તે જભે થઈ ગયું, રાત હતી તે પડી. કે પેટ હતું તે જભે થઈ ગયું, રાત હતી તે પડી, ઊંઘ હતી તે આવી ગઈ ને ફૂટપાથોને જડી. એ હાથ હતા તે ભાર ઉચક્યો, શ્વાસ હતા તે હાંફ્યા, બીજે તો ક્યાં જઈને કાઢે, દાજ હતી તે દાજ્યા. ને લગન હતા તે થયા લગન, ને હતા પોરિયા આયા. કે લગન હતા તે થયા લગન, ને હતા પોરિયા આયા. પેટ હતું તો મળ્યું એમને, હાથ હતા તે લાયા, ને હોઠ હતા તે ગાળ હતી, ને કાન હતા તે લીધી. કે હોઠ હતા તે ગાળ હતી, ને કાન હતા તે લીધી. હતો રૂપિયો મળી એવલા, આગ હતી તે પીધી, ને લોહી હતું તે ગયું સુકાઈ. હતા હાડકા થાક્યા, ભીડ હતી તે ભેગી થઈ ગઈ. હતા ખભા તે આપ્યા. ને વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે, શ્વાસ હોય તો ખૂટી જાય, ને 184 ફળે. ભગવાન મહાવીર અને જેથો ભરવાડ. એટલે મહાવીર ભગવાન તપમાં હતા ને એક કથા છે, એની મિત છે. ગોવાળીઓ આવે છે ને કહે છે કે મારી ગાયો ભેંસો સાચવજો, અને ભગવાનને ખ્યાલ નથી રહેતો ને પેલો અડધો કલાક પછી પાછો આવે છે ત્યારે ગાયો ભેંસો જતી રહે છે. એટલે ભરવાડ એના કાનમાં કિલ્લા ટોકે છે. અને આ આખી વાર્તાને બેકગ્રાઉન્ડમાં રાખીને આ કાવ્ય સર્જાયું છે, ભગવાન મહાવીર અને જેથો ભરવાડ. કે આ સ્યોરી કેવા આવ્યો છું ને ઘા બાજરિયું લાવ્યો છું. આ સ્યોરી કેવા આવ્યો છું ને ઘા બાજરિયું લાવ્યો છું. હજુ દુખતું હોય તો લગાડ કોન પર ને વાત ઓભર મારી.
ત્રીજા ધોરણમાં તારો પાઠ આવે છે ભગવાન મહાવીર. હવે ભા ના પાડતા હતા તો છોડીને ભણવા મેલી મી મોડ તો એને તો સ્કૂલથી આવીને પથારી ફેરવી કાલે ડાયરેક્ટ ભાને જઈને કીધું કે આપણા બાપ દાદા રાક્ષસ તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ગોચ્યા. હવે ભાની પર્સનાલિટી તને ખબર નહીં, ઓંખ લાલ થાય એટલે સીધો ફેંસલો મને કે સ્કૂલથી ઉઠાડી મેલ છોડીને આ તારા પાઠે તો પથારી ફેરવી હાચે. હવે પેલા એ ખીલા ગોચ્યા એ ખોટું કર્યું હું માનું છું, પણ એને ઓછી ખબર હતી કે તું ભગવાન થવાનો. ને ત્રીજા ધોરણમાં પાઠ આવવાનો તારો, એનું તો ડોબું ખોવાઈ જ ગભરાઈ ગયો બિચારો. બાપડાને ભા મારા ભા જેવા હશે. આ મારથી ચંદી ખોવાઈ જતી ને તો ભાઈએ ભીત જોડે ભોડું ભટકાઈને બારી કરી આલી હતી ઘરમાં. તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે દિમાગ તપ્યો છે ગોચી દીધા ખીલા. ના વાંક ઈનો સી હાડી 17 વાર ખરો, પણ થોડો વાંક તારો ખરો કે નહીં. હવે બિચારો ચોક જો તો 2 મિનિટ ઓછું ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવાન ના થાત? તારું તપ તૂટી જાત. હવે એનું ડોબું એનું તપ જ હતું ને ભાઈ. ચલો એ જવા દો. તપ પતાવીને મહાત્મા થઈને બધાનો ઉપદેશ આલવા માંડ્યો, પછી એ તને એમ થયું કે પેલા ડોબું પાછું હલાવું. તું ભગવાન, મારથી તને બહુ સવાલ ના પૂછાય. હું ખાલી એટલું કહું છું કે વાંક બેનો છે તો ભૂલ ચૂક લેવી દેવી કરીને પેલો પાઠ કઢાઈને ચોપડીમાંથી હખેથી ભણવા દે ને મારી છોડીને. આ 1000 દેરાસી તારા આરસના એક પાઠ નહીં હોય તો કંઈ ખાટું મોરું નહીં થાય ને તોય તને એમ હોય પાઠ ના કરાય. બસ ખાલી એક લીટે ઉમેરે દેમાં કે પેલો ગોવારીઓ આવ્યો તો સોરી કહી જોશે ને ઘા બાજરિયું દઈ જોશે. આ સૌમ્ય જોશીનો ભાઈ અભિજીત, પણ મને યાદ છે કે અમદાવાદમાં મને મારા મિત્રો કે દોસ્તો કે એ જે કુટુંબમાં મોટો થયો છે તારા બાપુજી was one of the most active leader of Communist Party, and this is where Soumya comes from. I think it's good to remember that. મુકેશ વૈદ્ય. કાવ્યનું શીર્ષક છે અડધી રાતનો ચંદ્ર. અડધી રાતનો ચંદ્ર ડોક્યું કરે છે મારા દેહમાં ને ગળી પડે છે મારા ગાત્રો. મારી ઊંઘ હરામ કરી કંઈ કેટલાય વખતથી ધોળે દાડે પણ ચળકી ઉઠ્યો છે. આંખના ડોળે તો ક્યારેક કપાળે ટપકતો. દૂર ક્ષિતિજ ઉપર ઊભો ઊભો મને અચૂક બેઠો કરી દે છે અડધી રાત્રે. માથે આવી અદૃશ્ય થશે એવો ભ્રમ પણ હવે ભાંગી ગયો છે. ક્ષીણ ઉજાસનું મીણ બારીમાંથી રેલાતું અંદર બધે જ બાજી રહ્યું છે. બંધ ઓરડામાં એકાકી યાન જેવો અંધકાર વિંધતો અફળાઉં છું આમથી તેમ. ને નાની ફાટમાંથી પણ સામે આવી ઊભો રહે છે ચંદ્ર. હું એને જોઉં કે ન જોઉં, છિદ્રે છિદ્રમાંથી મને સતત તાકે છે. પગમાં શિશુ થઈ રેડાતો ભોંયમાં ઊંડે ઉતારતો, ન ચસતો ન ચસવા દેતો. નિષ્પલક તાકે છે મને આ અડધી રાતનો એકાક્ષી ચંદ્ર. 4 કાવ્યો છે. બકરી. 1 મળે ત્યાં ચારો ચરતી, ગળે બાંધ્યા વગરની, ખીલાની નજીક જતી, દૂર જતી, ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરી નભે શૂન્ય જોતી. બકરી ઊભી છે. મળે ત્યાં ચારો ચરતી, ગળે બાંધ્યા વગરની, ખીલાની નજીક જતી, દૂર જતી,
ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરી નભે શૂન્ય જ્યોતિ. બકરી ઊભી છે. સામેના સીમાડે એની દોડે જાય છે ટ્રેન. આ બાજુ કે તે બાજુ આ ક્ષણમાં પ્રવેશ્યા વગર કદાચ એ સદીઓ સુધી દોડે જશે આમને આમ. જ્યારે આ બેખડો ઉપર ઉછળતી ચોગાનમાં ચારે તરફ ગમે તે બાજુ નિર્જન શિવાલયમાં તો ક્યારેક ઘેઘૂર વૃક્ષ તળે કૂદતી પલળતી થથરતી બકરી દૂરની ક્ષિતિજો વીંધીને ચાલી જાય છે. 2 પાણીમાં પગની ખરી હોય, પાણીમાં ચક્રાતી ક્ષિતિજો લઈ પૃથ્વી ઉપર ચારે ચરણને ટેકવી બકરી ઊભી છે. 3 કોણ? બકરી. હા, બકરી. લોહી માંસ વાયુ જળ આકાશ ઊંડે લગ મારામાં. હું પોતે મારામાં વિહરું મને મારી સીમ છે પોતીકી ને અસીમ. હું પોતે મારામાં વિહરું મને મારી સીમ છે પોતીકી ને અસીમ. નરો જીવ છું ને છે આ પૃથ્વી. કંકુભીનું કપાળ ગળતી આંખોમાં ચકળવકળ ચકરાતું કાળું પડી રહેલું લાલ આકાશ. કંકુભીનું કપાળ ગળતી આંખોમાં ચકળવકળ ચકરાતું કાળું પડી રહેલું લાલ આકાશ. આકાશમાં અંધારા વીંજી ચળકે ધાર. આ પાર કે તે પાર થઈ જૂજતી તંગ ગાળીએ ભીંસાતી ડોક ભારેખમ પોઠ ને અધમણના ચારેય ચરણ. આ પાર કે તે પાર થઈ જૂજતી તંગ ગાળીએ ભીંસાતી ડોક ભારેખમ પોઠ ને અધમણના ચારેય ચરણ. બંધ મોંમાં ફીણાતી બૂમ કોણ સાંભળે? છેલ્લું એક કાવ્ય છે મુક્તિ. કોસેટામાંથી બહાર આવતો હું એમ છેવટે આજે આ રાખડી હું છોડી શક્યો. રાખડી મારું રક્ષા કવચ મેલી ગયેલી તોય કામની. રાખડી મારું રક્ષા કવચ મેલી ગયેલી તોય કામની. હા, એ જ તો મારા મનમાં કુંતા અભિમન્યુના જેવી ગીતો લલકારતી સંગ્રેલા સાપ જેવી કેમેય કરીને છોડી છૂટતી નહોતી. દોરા ધાગામાં મન પરોવીને કેટલાય વર્ષો લગી ક્યાંય સુધી બાંધી રાખ્યો હતો મેં મને. મારા કાંડાના રૂવામાં ફરકે છે એક મુક્ત લહેરખી. હેમંત શાહ. સંવર એટલે જૈન શબ્દ છે. બાહ્ય પ્રવૃત્તિમાંથી પરાવૃત્ત થઈ આત્માભિમુખ થવું તે. મને સંકોચાઈને બેસવાનું મન થાય છે. ક્યાંક ભીંત, સોફા, સીટ પરની ધૂળ મારા શર્ટ પર ન લાગી જાય. એમ પણ થાય કે ક્યાંક સીટ, સોફા, ભીંત પર મારા શર્ટની ધૂળ ન લાગી જાય. આમાં જ આખાય વાતાવરણથી સંકોચાઈને બેસવાનું મન થાય છે કે ક્યાંક કશું મને ના લાગી જાય. મારામાં એટલું ખીચોખીચ બધું ભર્યું છે કે બધું કશું લાગી જાય, ભરાઈ જાય, આવી જાય તો હું નહીં ખમી શકું. મને સંકોચાઈને બેસવાનું મન થાય છે, મને સંકોચાવાનું મન થાય છે, મને સંકોચ થાય છે. તળિયે
તમે ઉલોચો છો તે કાંપ છે, નીતરું પાણી તો તળિયે છે, હજુ ખોદો. ખોદતા ખોદતા કાદવ કે કાંપ પણ નીકળે, પથરાય મળે, પણ હજુ ઊંડે ઊંડે નીતરું પાણી છે તે નિશ્ચિત. એ પાણી તળે છે નક્કર ભૂમિ, આપણને બધાને સમાઈ શકે તેવી નક્કર. પેલા નીતરા પાણીમાં શ્વેત રાજહંસ તરતા દેખાય તો નિશ્ચિત માનજો તમે સ્વર્ગ ભૂમિમાં પહોંચ્યા છો. ને કશુંય ન દેખાય તોય તમારું પ્રતિબિંબ તો જોઈ જ શકશો. 72મા વર્ષની સાંજે હું જળ કે પથ્થર, કાળમીટ પથ્થર કે વહેતું નિર્મળ જળ, બધું સહી સરકાવી દેતો પથ્થર, બધું વહાવી દેતું સમાવી લેતું જળ, કશુંય ન જળ ન પથ્થર, માત્ર હાડચામનું શરીર, ભૂખ્યું નિર્ગમ કરતું, ફરી ફરી ભરખતું સ્વસ્થતું શરીર. હું એ કશુંય નહીં, માત્ર એક નશ્વર અધૂરું સભર હોવું માત્ર હોઈ શકું છું. હું તો છું. લાસ્ટ હું ઉદય અને પુસ્તક. મારા ઘરમાં ઉદય થઈ ગઈ છે. ના, પુસ્તક ફક્ત પુસ્તકના કબાટમાં જ થઈ છે. બોહેસ, કાફકા, ઉમાશંકર, સિતાંશુ, માર્ક્સવાદ, સરિયલિઝમ પુસ્તકને જ ઉદય ખાઈ ગઈ લાગે છે. થોડી થોડી કિનારના પાના પર, પૂઠાના ખૂણાઓ પર માત્ર. એમાંના શબ્દ નષ્ટ નથી થયા, હજુ અકબંધ છે. વંદા, કીડી ઘણીવાર ફર્યા કરે કબાટમાં, એને તો પીછીથી સાફ કરી લેવાય. કદીક જંતુનાશક દવા પણ કામ લાગે. ઉધોયનું શું કરવું? નષ્ટ થયું તે નષ્ટ થયું જ, વિખાઈ ગયું, અદૃશ્ય થયું. હું બધું પાછું ખંખેરી ઉકેલવા મથું છું. કદાચ નવી આવૃત્તિ ખરીદી લેવાશે, પણ વંચાશે, ઉતરશે અંદર. આ જે ભીનાશ પકડાઈ હતી તે તો અકબંધ જ હશે, નહીં તો ઉદયની જાણ જ ક્યાંથી થઈ હોત. પુસ્તકની કિનાર પર જ પુસ્તકને તો ઉદય ન જ લાગે, નથી લાગી. હું એક પુસ્તક કાઢી વાંચું છું, એ અકબંધ છે. થેન્ક યુ. મેં કહ્યું હતું ને શરૂ થઈ આ બેઠકે પહેલાં કે એક સાથે 14 અવાજો સાંભળવા એ પડકાર કર્ણને ખબર હતી. કાન સરવા, સૌમ્ય જોશી અને હેમંત શાહ, શું કરશું આ બે સાવ અત્યંત એક ધારથી બીજી ધાર વચ્ચે વસતા અવાજો. આપણે આપણું શોધી લઈશું એમાંથી. વસંત જોશી. 2 કૃતિ વાંચીશ. આ કવિતા પૌત્ર માટે લખાયેલી છે અને એ હજુ એકદમ ભાષા શીખે છે, એટલે બીજા રમકડા કરતાં પેલું સફાઈનું રોબોટ છે એ એને બહુ જ પ્રિય છે, પણ બોલે છે ઓબોટ, એટલે એ રેફરન્સ આવશે. તારું પ્રથમ રુદન તો મેં સાંભળ્યું નથી, પણ ઉવા જેવું કંઈક રડ્યો હોઈશ અને પછી જંપી ગયો હોઈશ માની હુંફાળી ગોદમાં. દૂધ ભરી ઊંઘમાંથી ઉઠીને તું નાનકડા હાથ ફેલાવે છે ત્યારે ઉઘડી આવે છે મારા બાળપણનું વિસ્મયભર્યું આકાશ. તારી આંખ જુએ છે તે જ મને દેખાય છે, મેં કદાચ ન જોયું હોય તેવું. અને ઉઘડી આવે છે નવી જ દુનિયા જે મેં ક્યારેક જોઈ હશે પણ એનું મને સ્મરણ નથી. તું હસે છે ને હું કલ્પના કરું છું મારા એ હાસ્ય વિશે. તું દોડે છે ને મને થાય છે કે હું પણ આમ જ દોડતો હોઈશ. તારી દૈનિક ક્રિયાઓ મને લઈ જાય છે અતીતમાં,
જ્યારે મને સ્મૃતિ નહોતી ત્યારે તારા જેવો જ હોઈશ, નિર્દોષ. તારા રમકડાથી કોઈ નવી રમતની શોધવાના પ્રયત્નો કરું, પણ તને તો સહજ મળી જાય છે તે ધારેલી રમત દરેક વખતે નવી નવી. ને પછી તારા ચહેરા પર ચમકી ઉઠે છે એક નવી ઉપલબ્ધિનો આનંદ. કાલી ઘેલી ભાષામાં હું શોધું છું એ ભાષાનું કૂળ, તારી સાથે સંધાન રચી આપતી મારી એ ભાષાનું મૂળ. પણ તું તો ઘડે છે તારી પોતીકી ભાષા, અને હું એમાં ભીંજાઉં છું. કેટલી રમતો મારી સ્મૃતિ બહારની હશે તે ચીંધી આપી છે. મને દોરી જાય છે તારા પોતાના આલોકમાં. મને ગમે છે એ મારી વિસ્મૃતિને માણવાનું. અને આપણે બંને બની જઈએ છીએ હમ ઉમ્ર. તારી યાત્રા તો આરંભાઈ છે, મારી ધીમે ધીમે ઢળતી સાંજ જેવી. પણ તારી સાથે તો એટલી જ આનંદદાયક. સમજણ બહારની નિર્દોષતા ભરી તારી દુનિયામાં બસ હું આ ઢળતી સાંજે તારી સાથે હોઉં છું, તારામય, તારી જેમ જ ભાષા અને અર્થોની પેલે પાર, અને સહજ ઉચ્ચારું છું, ઓબટ આઈ લવ યુ. તો પૌત્ર પછી દાદા માટે, સિતાંશુ સર માટે એમના 81મા જન્મદિવસે લખાયેલી આ કવિતા છે. અને આપ જોઈ શકશો કે એમની કવિતાઓની એક જે છે બધી વાત એ કોઈક રીતે આમાં વણાતી આવી છે. 81મા વર્ષે સિતાંશુ સરને આજ 81 યાદ આવો છો 41ના. લગભગ એટલી જ વય હશે તમને પહેલવેલા જોયેલા. સીસી સભાગૃહમાં પરિષદની વિવેચન બેઠકમાં તમે ઊભા થયા હતા. કાળી દાઢી, જગારા મારતું કપાળ, ગૌર વર્ણ અને લાલ રંગનું ટી શર્ટ. કંઈ સમજ નહોતી પડતી સાહિત્ય વિવેચનમાં, પણ તમારી વાણી મને ઉઠવા દેતી નહોતી. પછી તો વિશ્વામિત્રીની સખી સંગાથે પગથિયા ચડતા ઉતરતા એ કેમ્પસમાં અંગ્રેજીમાં તમારી ગુજરાતી કવિતા સાંભળી ચર્ચા કરવાનું મન થયું. પણ એ ચર્ચા નહીં, સંવાદ રચાયો હતો આપણો પોતીકો, સાવ અંગત. કરુણાસભર આંખમાંથી વરસતો સ્નેહ ને વાણીની મૃદુતા વાત્સલ્ય સભર. તમારી સાથે કેટલીય વાર વિશ્વામિત્રીની સખી પાર કરી છે. તમે પીઠની પીડા ભૂલીને એલિયટ, કાફકા, હોમર, દોસ્તોયેવ્સ્કી, આયોનેસ્કો અને પેરિસના રંગમંચનું અફાટ આકાશ ખોલી આપેલું, ને ગરમ ગરમ ચાની ચુસ્કીઓ સાથે કાલિદાસ, ભવભૂતિ, ભાસ ને ભરત. કવિતાનું શાસ્ત્ર કેટલી રમણીયતા સાથે સરળતાથી સમજાયું. તે અમે પછીથી બરાબર ઓળખી ગયેલા એ હલેસાને જે ઓડિસ્યું છે દરિયાથી દૂર આ ભૂમિમાં રોપેલું તે. સર કહે તે રિયાલિટી એ શબ્દને સમજતા સમજતા કાવ્ય કેડીએ ડગ માંડ્યા. તમારી અછાંદસ કવિતાના આસને બેસીને સાંભળેલા એ ઇતિહાસ બોધ અને અમારી વારસાઈ કવિતાઓમાંથી નવી નવી રમતો કરતાં કરતાં આદરી અમે એક લડત. આસપાસ થીજાવી દે તેવી ટાઢને પડકારતા રહીને દૂર ગવાતા ગીત સાંભળતા સાંભળતા અમારી ધજાને ક્યારેય ધોળી થવા દીધી નથી.
તમારું વાત્સલ્ય અને પકા અંજનીબેનની મમતા અને વિપાશાની પસલીથી ચમેલી બાગ મગમગતો માણ્યો છે. તમે જ અમને લીલાછમ અંધાર ભર્યા વનના છેડા પાર ઉડ્ડયન કરાયું છે. મને ગમે છે તમારી ભાષા. મંગળ મવડી જતી એસટીના ટેમ ને મગનના ગાજર, કેવો હેતાળ અને માએ ગાયેલા હાલરડાનો એ લય અને એ શબ્દનો ધ્વનિ, સાવ સાચુકલી કેવળ માણસની ભાષા. કવિતાના તળિયે કાળું હળ હાંકીને આવડ્યું છે અમને એ પાણીને પરખતા. તમે તો કેવા વિશ્વામિત્રીના પ્રેમમાં પડી ગયા. એના વળાંકો અને વહેણ ઝેર પીતાય પીતાય વહે છે કેવળ તમારા સહારે. પણ આજે તો વખાર ખોલું છું તો એ જ હાથ લાગે છે ગંધાતું સડેલું હવળ, ચોપાસ ફેલાઈ ગયું છે તે. અને સાહેબ, હવે તો કોઈને ફરિયાદ પણ કરી શકાય તેમ નથી ને જાતે જ સમાધાનો કેળવવા પડે છે. પણ હજુય આશા છે કે પથ્થરો તળે કેવળ પાણી જ નહીં, હીરા પણ હશે અને સરસ્વતી મયુર ઉપરથી ઉતરશે જરૂર. અત્યારે તો હું પણ આજના પ્રલયગ્રસ્ત પ્રવાહમાં છાપરે બેઠા બેઠા વાણીને પાણીને જોઈ રહ્યો છું. તમારી એ કાળી દાઢી હવે તો સફેદ થઈ ગઈ છે. વેદકાલીન ઋષિ જેવી લાગે છે તો ક્યારેક અમેરિકાના એરપોર્ટ પર થોડીક વાર એક અલગ ઓરડામાં પણ બેસાડી રાખે છે તમને. પણ સાચે જ તમારી એ છબી હજુય એવી જ છે 41ની. સર, આજે તો શું લખું? માત્ર આટલું જ કહેવા કલમ ઉપાડી છે કે અહીં અમે બર્થડે કાપીને ઉજવણી કરીએ, બર્થડે કેક કાપીને ઉજાણી કરીએ છીએ ને તમે ત્યાં એનો સ્વાદ અનુભવજો. કહેતા કે ભાવગત અને તથ્યગત ઇતિહાસ હોય અને ભાવગત ઇતિહાસ હોય. આને તથ્યને બાજુ પર મૂક્યું. સીતાંશુ લાલ ટી શર્ટમાં હોય કદી નહીં, એટલે ત્યાં આગળ એક પણ ભાવગત સત્ય હોય તો પછી એમાં તથ્યની ક્યાં વાત છે. અને કરુણાસભર આંખો જરા વધારે પડતું વિશેષણ છે. પણ આટલી છૂટ રવિબાબુને કારણે લીધી વસંતે. અને મને એમ કે ભક્તિનો સમય ગયો. કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું હતું કે પેલી જે 4 પુરુષાર્થોની વાત છે ને એમાંથી મોક્ષને પડતો મૂકો, જ્ઞાનને આગળ કરો. એ અર્થમાં સીતાંશુ સાથેના સંબંધોમાં વસંત ક્યારેક જ્ઞાનનો ઉઘાડ પણ જુએ એવી શુભેચ્છાઓ. સવાર ફરી સવાર પડે છે ને ગઈકાલે રાત સુધી વિખેરાઈ ગયેલા મારા અવશેષો વીણતી ભેગા કરતી જાતને બાંધતી હોઉં. તૂટી ગયેલા રમકડાના ટુકડાઓને જોડવાનો પ્રયત્ન કરતા બાળકની જેમ. ફરી સવાર પડે છે ને ચા બનાવતી વખતે બાકીના કામોની યાદી વિચારે ચડે ને આગલા દિવસ દરમિયાન એમાંથી માંડ 2-3 કામ પૂરા કરી શકાયા હોય ત્યારે ઉકળ્યા કરતા મનને ચાની જેમ ગાળીને પી જઉં એમ થાય. ફરી સવાર પડે છે ને શાકના ટુકડા કરતી વખતે દિવસના ટુકડા કરતી હોઉં મનમાં બાકીના કામ પતાવવા. દૂધની કોથળીઓ લેવા જતી સ્ત્રીઓ. નાઇટ ગાઉન પહેરેલી ને સવારના લગભગ 5:30થી 6ના અરસામાં દૂધની કોથળીઓ લેવા જતી સ્ત્રીઓ અર્ધ ઊંઘમાં ને અર્ધ જાગૃત અવસ્થામાં. જો કોથળીઓ 1 કરતાં વધુ હોય
તો સાડીના સેલની પ્લાસ્ટિક બેગ કે કપડાની થેલીમાં મૂકીને પાછી ફરે છે. કોઈક તો વળી પેલી બિલાડી બચ્ચાને મોંથી ઝાલી ચાલી જતી હોય એમ એક કોથળી તર્જનીને અંગૂઠાથી પકડી હાથ હલાવતી પાછી ફરતી હોય. મારા ફળિયાની હોય તો જય શ્રી કૃષ્ણ કહેશે, પછી હું પસાર થઈ જાઉં એ પહેલાં તરત પૂછશે, આજે કેમ તમે? અને જવાબ સાંભળવાની રાહ જોયા વિના પ્રશ્ન પૂછી શકાયો એવા સંતોષથી ચાલી જશે. હમણાંથી હવે ડિસેમ્બરનો શિયાળો શરૂ થઈ ગયો છે ને સવારે 5:30થી 6 અંધારું જ હોય. નિયોન લાઇટ્સના અજવાળે દૂરથી ગાઉન પહેરેલી સ્ત્રીઓના ઓળા દેખાય. પાસે આવે ત્યારે એકબીજીને ઓળખવાનો પ્રયત્ન કરે. તેમાંય કોઈકે સ્વેટર, શાલ કે સ્કાર્ફ ઓઢ્યા હોય તો આંખો વધુ સતેજ કરે અને ઓળખાણ મેળવીને જ જંપે કે આ તો બાજુની સોસાયટીની 2 નંબરી. જોજો હો, એટલે કે 2 નંબરના ઘરની એમ સમજવું. દૂધવાળીના ગલ્લા પાસે આછા ઉજાસમાં પહેલાં એકબીજીને જુએ ને પછી દૂધની કોથળીઓ માંગે. પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગતા પહેલાંનો ચંદ્ર આજે જરાય ઝાંખો નથી, પણ થોડો પીળાશ પડતો પૂનમનો છે. તારાય થોડા ઘણા છે તેની આજુબાજુ. હું દૂધના ગલ્લે પહોંચું છું ત્યારે પાસે સૂતેલું એક કૂતરું ઊંઘરેટી આંખે મારી સામે થોડું જોઈ લે છે ને મને પેલી સ્ત્રીનો પ્રશ્ન યાદ આવે છે, આજે કેમ તમે? દૂધની કોથળીઓ લઈ નાઇટ ગાઉન પહેરેલી હુંય પાછી ફરું છું. વિલય. સફેદ વસ્ત્રો અને લાલ અંગોછા પહેરી ડાઘુઓ ઊભા છે ટોળાબંધ. ઉનાળામાં ઉભરાતી કીડીઓ કોણ જાણે ક્યાંથી આવે તેમ એકઠા થાય બીજા પણ. ક્યારેક વાતોનો વિષય શોધતા, ક્યારેક મૌન. એમ્બ્યુલન્સ આવી લઈ જાય ડેડ બોડીને. ફૂંક મારી ઓટલા પરની ધૂળ ખસેડીએ એમ ખસી જાય છે ડાઘુઓ આઘા પાછા. અને હવે એ માણસ પોતાની મૃત માની બધી વિધિ પતાવી હાફ પેન્ટ પહેરીને ફોડેલી માટલીના ઠીકરાઓને વાળી રહ્યો છે. કબ્રસ્તાનમાં ઉડતા પક્ષીઓ. હરિયાળા વૃક્ષોથી ખીચોખીચ કબ્રસ્તાનનો આ વિસ્તાર સવારે પક્ષીઓના કલરવથી ગાજી ઉઠે છે. વૃક્ષના ટોચ પર ઝૂલતા અને કબરો પર ફરતા કીડાઓને ખાતા પક્ષીઓ પેલી કબરોનો જાણે જોરશોરથી વિરોધ કરતા હોય તેમ મોટે અવાજે ગાતા રહે છે. વાદળની પેલે પાર છુપાયેલા સૂર્યના તાપની પરવા કર્યા વિના કબ્રસ્તાનની દિવાલો પર ઘડીક બેસી ઘડીક ઉડતા રહે છે. પોતાના માળા બાંધતા રહે છે. એમની મજબૂત પાંખોના હડસેલાથી પવન થોડો હલી જાય છે. ઈંડા સેવાતા રહે છે ને બચ્ચા મોટા થતા રહે છે. કબરો પરનો સ્થિર થયેલો પવન હડસેલાતો રહે છે બચ્ચાની પાંખોના ધક્કાથી. બગલા. લીલા ઘાસ પર સળવળતા કાળા કીડા ખાઈને સફેદ બગલાઓ ઉડી રહ્યા છે આકાશમાં. તે પછી બેસે છે બધા ઘટાદાર ઝાડની સૌથી ઊંચી ડાળો પર. થોડી થોડી વારે આમ તેમ ડોક ફેરવતા, ઉડવું કે ન ઉડવું એમ વિચારતા કે પછી કઈ દિશામાં ઉડવું તે નક્કી કરતા બેઠા છે. પાંખ ફફડાવતા ને તેની તે જ ડાળી પર ઠેકડા મારતા તે બધા ડાળી અને પાંદડાને હલાવી રહ્યા છે. ઊંઘ. રેલવે પ્લેટફોર્મ પર લટકેલા મોટા ઘડિયાળના રોમન આંકડા જેવા સ્થિર થઈ ગયેલા મારા અંગો હવે પ્લેટફોર્મ પર ગાડી ઊભી હોય. પ્લેટફોર્મ પર ગાડી ઊભી હોય અને તેમાં પ્રવેશીએ તેમ ઊંઘમાં પ્રવેશી રહ્યા છે ધીમેકથી. ભારે થયેલા પોપચાને હવે કંઈ દેખાતું નથી.
પ્લેટફોર્મ પરની મોટી ફ્લડ લાઇટો જેવી, નાસ્તાના સ્ટોલ જેવી, બહાર જવાના રસ્તા પરની નાનકડી ઝાંપલી જેવી દિવસભરની ઘણી માયાજાળોને મેં ઓશિકામાં ખોસી દીધી છે. રાતે ટ્રેનના ડબ્બાની સૌથી ઉપલી બર્થ પર આરામથી સૂઈએ તેમ હવે હું આરામથી સૂઈશ. ચાલતી ટ્રેનની જેમ પસાર થતી રાત પછી સવાર પાડશે. આભાર. 1982 યાદ આવે છે. ફાર્મર્સ ગુજરાતી સભા, કોંગ્રેસ હાઉસ લેનનું અમારું નાનું અમથું સભાગૃહ, અને કમલ વોરા અને ભરત નાયકનું કાવ્ય પઠન ગોઠવ્યું હતું, અને સામે બેઠા હતા સત્યદેવ દુબે. એ કાર્યક્રમ પૂરો થયો પછી સત્યદેવે ધમકાવ્યા અમને કે તમને ગુજરાતી કવિઓને વાંચતા નથી આવડતું. આજે જો સત્યદેવ દુબે હાજર હોત તો આ દરેક જણને પોતાના દરેક નાટકમાં ભાગ ભજવવા માટે આમંત્રણ આપ્યું હોત. 18 + 24 34 42. મને ભાયણી સાહેબે બહુ શીખ્યું કે ત થ દ ધ કેવી રીતે બોલાય, પણ હું એને 42 જ કહીશ. ક્યારેક. પિયુષ ઠક્કર ચિત્રકાર છે, મિત્ર છે, પુસ્તક પ્રેમી છે, ઘેલા છે, અને એનો નાનો બાવો ત્યાં આવી રહ્યો છે. દરવાજો. હા, આ એ જ દરવાજો જે એક દિવસ એટલો તો પરિચિત થઈ જાય છે કે એને ઠેલીને આ તરફ આવવાનો કે પેલી તરફ જવાનો પછીથી કોઈ જ અર્થ નથી રહેતો. એક દિવાસળી. દિવાસળી બળી, વળી, વાંકી, પડી, પડી, થઈ, અંધારે અંધાર. આપણું અંધારું. એક. આંખમાં આંખ પરોવીને ઊભો રહ્યો, દિવાસળી ઘસી, પણ ન એની આંખોમાં કે પછી એ આંખોમાં પડતા મારા પ્રતિબિંબમાં ક્યાંય અજવાળું ન થયું. મેં જોયું કે મારી ચોપાસ જે ટોળે વળે છે ને મારામાં જે ભડકે બળે છે એ અંધારું નથી મને શાતા આપતું કે કોઈને સાંત્વના ભરી નિદ્રા. જેને જેને મળી પથ્થર પથ્થર ભટકાવી, તણખા કરી, રાતને દિવસ પેટાવેલા હું એમની પાસે પણ ગયો, નામ દઈને બોલાવ્યા, રાડ નાખી, ફરી દિવાસળી ઘસી. મને સમજાયું કે કદાચ અમે જ પેટાવેલા દિવસો ને રાતોની આગમાં અમે બધાય ભડથું થઈ ગયા હતા. 2. આપણે દીવો પેટાવવા મથ્યા. આપણે દીવો પેટાવવા મથ્યા અને દીવો પ્રગટ્યો પણ ખરો. એના ઉજાસમાં જે કંઈ દેખાયું એ નિહાળવામાં આપણે એવા તો પરોવાઈ ગયા કે ભૂલી ગયા દીવો હોલવાઈ શકે છે. અજવાળું લાંબે સુધી નહીં રહે. દીવો મૂક્યો છે એ જગાએ પહોંચવાનો કોઈ એક માર્ગ જ નથી. દીવો મૂક્યો છે એ જગાએ પહોંચવાનો કોઈ એક જ માર્ગ નથી. અને એ પણ ભૂલી ગયા કે આ અંધારું કાળ મીંડ ભેખડની જેમ ગમે ત્યારે તોડાઈ શકે છે, ધસી શકે છે. જોકે આપણે તો ઘેલા, મુગ્ધ, ખીખિયાટા કરતા ઓળઘોળ થઈએ છીએ આપણી આંખો પર ને અજવાળું કરવાના આપણા કર્તવ્ય પર. 3. આછા અજવાળામાં બેઠો છું. આછા અજવાળામાં બેઠો છું. અજવાળું મધરાતનું છે કે પછી મળસ્કાનું, કે છે એ કોક ભૂલા પડેલા સપનાનું, કળી શકાતું નથી. આછા અજવાળામાં આછું આછું બેઠો છું. કદાચને જો અજવાળું ઉઘડશે, પથરાશે તો પથરાઈ જઈશ, અથવા
ને જો એ વિલાશે તો ભેગો હુંય વિલાઈ જઈશ એ નક્કી. 4. માચીસના ખોખા જેવી ઓરડીમાં બેઠો છું, પણ દિવાસળી જેવું કશું જ નથી. એથી જ તો આગ લાગવાની, આગ ચાંપવાની, ભડકો કરવાની, ભડકો થવાની કોઈ જ શક્યતા નથી. ઘોર અંધારું છે. બળી ગયેલી દિવાસળીના ટોપકામાં હોય છે તેવું જ. જો કે દિવાસળીના બળી ગયેલા ટોપકા વડે અક્ષર પાડી શકાય છે, પણ આ અંધાર કાળી મેષ ઘડીમાં પોતાની હથેળી પણ ઓળખી શકાતી નથી. પછી થાય તે ઠીક. કીકીઓને લખોટીની જેમ અધ્ધર આકાશમાં ઉછાળી મૂકવી છે. કીકીઓને લખોટીની જેમ અધ્ધર આકાશમાં ઉછાળી મૂકવી છે. 2 હાથને માટી ભેગા દાટી દેવા છે, ને 2 પગને ડુંગરા પર પાડિયા ભેગા ખોડી દેવા છે. જીભને તો વહેતી નદીમાં માછલી ભેગી છૂટી મૂકવી છે. અને આ તે છાતીના બખોલમાંના ભીનાભજ ગચિયાને હળવેકથી ખેંચી કોક ઊંચા તાળના ઝાડની ટોચે બાંધી દેવું છે. પછી થાય તે ઠીક. આભાર. નિખિલ મોરી આવી રહ્યા છે. સવારથી આમ તો ગઈકાલ સાંજથી સત્તા અને અંધકાર એની વાતો અને ચર્ચાઓ આપણે કરીએ છીએ. મને એવું છે કે એની સામેનું એક પગલું એ પ્રેમ કરવો એ પણ છે. અને ખાસ કરીને જ્યારે અંધકાર હોય ને સત્તા હોય અને ત્યારે પણ પ્રેમ કરી શકાય તો એ માણસને સ્વાતંત્ર્ય તરફ લઈ જાય છે. એટલે હું થોડુંક વાતાવરણ પણ હળવું બનાવું અને નાની નાની 3 પ્રેમની રચનાઓ રજૂ કરું છું. પહેલી રચના છે, એનું શીર્ષક છે ચોમાસું. ગીત ગાવું આટલું સહેલું કદીએ નહોતું. આજકાલ દૈયડ અને હું બંને રોજ સવારે ઉઠીને ગીતો ગાવાનું શરૂ કરીએ છીએ. ગીત ગાવું પડતું નથી, ગવાઈ જાય છે. જેમ તને યાદ કરવી પડતી નથી. જેવો હું સવારે જાગું કે તું ક્યાંક આજુબાજુમાં જ હો છો. જેમ કે આ મોગરો કે જુઈ ચમેલી કે પારિજાતની ગંધ. જેવા તમે જાગો કે તો તમારી ઘ્રાણેન્દ્રિયો ભરી જ દે. એવી જ છે તારી યાદ. શ્વાસ સાથે ચાલી જ આવે અને ઉચ્છ્વાસ સાથે મારા ફેફસામાંથી બહાર આવે છે ગીત. હું શ્વાસ લેતો નથી, કોઈ વાજિંત્ર બજા કરે છે જાણે. ચોમાસું બેસી ગયું છે. આકાશ 24 કલાક સાવ માથે જળુંબી રહે છે અને તારા પ્રેમની વર્ષામાં ભીંજાતો હું કપડાં બદલવાનું ભાન ભૂલી ગયો છું. અત્યાર સુધીનું મારું એ આશ્ચર્ય હવે શમી ગયું છે કે આ ઋતુઓ કેમ આટલી ગાંડી અને હઠીલી હોય છે. કેમ ક્યારેક હેલી તો ક્યારેક અનરાધાર ને ક્યારેક વળી જરા અમથા ફોરા. એ તો કોઈ પણ ઋતુમાં આવે એટલે એવું જ હોય. જગતે હજુ જરા વધુ સમજુ બનવાની જરૂર છે અને શીખવાની કે કોઈનું ઋતુમાં આવવું એટલે શું. શા માટે ફૂલોમાંથી સુગંધ વછૂટે છે, કે કેવી રીતે આ સમગ્ર પૃથ્વી લીલીછમ બની જાય છે, કે શા માટે બપૈયોને દૈયડ ગળું ફાડી ફાડીને ગાવા લાગે છે ને મોર તેની ડોકના 3 ટુકડા કરે છે. આ બધું કરવું પડતું નથી, આપોઆપ થવા લાગે છે. હવાની આછી લહેરખીની જેમ તારું બસ મનમાં પસાર થવાથી. બીજી રચના છે, આપણો પ્રેમ. આપણો પ્રેમ નદી જેવો નથી. નદી સતત વહ્યા કરે છે એકધારી. આપણો પ્રેમ નદી જેવો નથી. નદી સતત વહ્યા કરે છે એકધારી. ક્યારેક ચડાવ ઉતાર આવે પણ એ ઋતુ આધારિત. સમુદ્રનું તેવું નહીં. તેમાં તો આવે લોઢ,
મોજાં ઉછળે તાડ સરીખા, ને જાણે આકાશને આંબા મથતો હોય તેમ એ તો ગરજે. તહસ નહસ કરી નાખે જો કશું વચ્ચે આવે, તોડી ફોડી મરોડીને ફેંકી દે બધું જ કિનારે. તેની મરજીથી ઓછું કશું જ ન સંગ્રહે, તેનામાં પ્રવેશ કરનારને થકવીને લોથ કરી દે. આપણો પ્રેમ છે આ સમુદ્ર જેવો, શાંત, રૌદ્ર, વિશાળ, અમાપ, કાંઠાઓ તોડી છોડીને સતત બહાર નીકળી જવાનો યત્ન કરતો, પણ ઉર્મિલ. પેટાળમાં કોણ જાણે કેટલાય રત્નો છુપાવીને બેઠો હોય, અણધારી ઉજાણી કરાવે, સતત ભાન કરાવે કે આ અચાનક ઉછળે છે જે મોતી, ક્યારેક તે જિંદગી. મથવું પડે પામવા સતત આ જીવના મૃત. આપણો પ્રેમ ત્યાં સમુદ્ર જેવો છે, ઉછાળ પર જીવે, રેવાળ ચાલે ચાલે, તેની ગતિ ડાહી ડમરી નથી, નદી જેવી. ત્રીજી રચના છે પ્રેમ અને વિરહ. એની કેટલીક કવિતાઓનું હમણાં સતત લખવાનું ચાલે છે અને એ બધું સાથે સાથે સંકળાયેલું છે, એટલે વિરહ છે, વિરહ જેવું લાગતું નથી, પણ પ્રેમનો જ એક ભાગ છે. તો આ ત્રીજી રચના છે એ એને સંબોધીને છે. મારા દિવસો આજકાલ શાંત પસાર થાય છે. સૂર્ય પૂર્વમાં ચઢે છે અને જાણે કશા પણ સંચાર વિના પશ્ચિમમાં ઉતરી જાય છે. હું રાહ પણ જોતો નથી કે ફરી કાલે ચઢે. મારા દિવસો આજકાલ શાંત પસાર થાય છે, સૂર્ય પૂર્વમાં ચઢે છે અને જાણે કશા પણ સંચાર વિના પશ્ચિમમાં ઉતરી જાય છે. હું રાહ પણ જોતો નથી કે ફરી કાલે ચઢે, તેમ છતાં તે ચઢે છે. અને હું પણ બધું જ કરું છું. કામ કરું છું, ખાઉં છું, પીઉં છું, બોલું છું, હસું છું, પ્રેમ કરું છું, ગુસ્સે થાઉં છું, કોઈને મદદ કરું છું, પણ હકીકતે હું કશું કરતો નથી. એ બધું તો થાય છે, થયા કરે છે. હું એ બધાનું થવું જોયા કરું છું. જાણે તારા મને બહાર કરવાની સાથે જ દરેકે દરેક પ્રવૃત્તિ, વ્યક્તિ અને પદાર્થમાંથી જાણે કે હું બહાર સરકી ગયો છું. આ વિરાટ અને અફાટ વિશ્વમાં હું કોઈ ચ્યુત થયેલા અવકાશી પદાર્થ માફક ક્યાંક જઈ રહ્યો છું જેનું મને ભાન નથી. હાથ સરકે છે હાથમાંથી તો વિશ્વ આખાનું કેન્દ્ર સરકે છે. હર્ષદભાઈ, હું તમને યાદ કરું છું. હર્ષદ ચંદારાણા કરીને આપણા એક કવિ છે, એની આ પંક્તિ છે. કેટલીક પંક્તિઓની બહુ સરસ છે, એમાંની એક આ છે: હાથ સરકે છે હાથમાંથી તો વિશ્વ આખાનું કેન્દ્ર સરકે છે. હર્ષદભાઈ, હું તમને યાદ કરું છું. કાલે સૂર્ય ઉગે તો મારે તેને કશું જ કહેવાનું નથી, સિવાય કે ભલે ઉગ્યા કરો અનંતકાળ સુધી. હું શાંત છું, ચિત્ત નથી. ધન્યવાદ. માન્યામાંના એવી ઘટના છે આ, કારણ કે મુંબઈ શહેરમાં આ પ્રકારનું કવિ સંમેલન હોય અને એક ધ્યાને સાંભળનારા શ્રોતા હોય, એક આ પણ કલ્પન મનમાં આવી જાય છે કે જો આ મુશાયરો હોત, માનો કે એના ઉત્તમ અર્થમાં માણી શકાય પૂરેપૂરો, કાન પકડું છું, બહુ જ ગમતું વસ્તુ છે એ પણ ત્યાં 14 જણ બેઠા હોય, ગાદી તકિયા હોય, અને જ્યારે એક કવિ વાંચતા હોય ત્યારે બીજા 8 જણ ગુસપુસ કરતા હોય એ જ મંચ પર, અને ત્યાં પણ કંઈક બધી બહુ જ ચાલતું હોય. એની વચમાં પેલા આવે, ઈર્ષાદ થાય ને બધું. આજની ઘટના તો કંઈક સાવ કમાલની છે. મુંબઈ શહેર, ગુજરાત, અલ્હાબાદ, પ્રયાગ, અયોધ્યા નહીં, ખુશ હશે આજે. ખૂબ આભાર. એક કવિતા આમ તો તૈયાર જ હતો, કોઈ કહે નહીં રાહ જોતો. No, it so happens I am not carrying it. That's okay. પણ એક કવિતા વાંચું છું રાજેન્દ્ર શાહની. રાજેન્દ્ર શાહ 1962 સિતાંશુ, દિલીપ પ્રબોધ, મહેન્દ્ર ભગત, જગન્નાથ ડૉક્ટર, ભાલ મલજી, એ નાની સાંકડી જગામાં શંકર શેઠની એ લિપિની પ્રિન્ટરીમાં મળતા ઊંચા પહાડી
મિસ્ટિક રહસ્યવાદી છેક છેલ્લે સુધી કહ્યા કરે મારી મંજુ, મંજુને ગયા વર્ષો થઈ ગયેલા. એ રાજેન્દ્ર શાહની કવિતા વાંચું છું આજના સંદર્ભમાં. ભાષા. જન્મની સંગ વસુંધરાની હવાથી અનુપ્રાણિત શિશુની આપણા સહુની વાણી ક્રંદના. નિજનો જેને ન આધાર અંજાણ પરિસર માહી કેવલ એકલતાનો અસ્તિત્વનો આદિમ ઉચ્ચાર. ક્રંદન શમે જ્યાં સ્તન્યપાને માતૃકર સ્પર્શે નયા પરિચયની પમાય ગીરા. નેણની બોલીને ઝીલે અબૂધ નયન એ જ તે કપોલ તણી મીઠી મુસ્કાન. વાણી ધરે વિધવિધ સ્વરૂપ. સ્વરને વ્યંજન અસંખ્ય આકલન શબ્દ પદ વાક્ય અભિપ્રેતની વ્યંજના કંઈ કેટલાય ભેદ. ભાવનું સ્ફુરણ સાહચર્યનું સાધન પ્રગટંત વેદ. સામછંદ સકલને નિજમહી પામવાનો આનંદ. સાહચર્યનું સાધન ભાષા. સાહચર્યનું સાધન ભાષા સ્વયં બને વિદ્વેષનું મૂળ. વાણી નહીં વિદ્વેષનું મૂળ. વાણી નહીં ભીષણ ગરલ. આપણી અહમ હમિકાથી અન્ય નહીં કો નિધન. જન્મની સંગ વસુંધરાની હવાથી અનુપ્રાણિત શિશુની વાણી નહીં વિદ્વેષનું મૂળ. આભાર.